ને પાડી દેવાના કાવતરા કરો છો ને કાં કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકીને એક દી રાજનીતિ અંદર આવી જાઓ, આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો. તમે એક વખત રાજનીતિના મેદાનની અંદર આવો, રાજનીતિ ખુલ્લું છે. અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય. જેથી જય વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી, જય સાદડીએ શરૂઆત કરી, સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા. આવી જવાય, સમાજ શીખાઈને અહીંયા બેહાડી દે, તમારામાં તાકાત હોવી જોઈએ. સમાજને વચ્ચે લેવાનો અને કીધું ને રાજનીતિની અંદર આટલા સમયની અંદર મારી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જયારે હું રાજનીતિના પ્લેટફોર્મ પર નીકળ્યો છું ને ત્યારે મેં લોકોના કામ કર્યા છે, લોકોની વચ્ચે રહ્યો છું, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બન્યો છું. આ તો સમાજનો કાર્યક્રમ છે. રાજનીતિમાં 18 વર્ષની અંદર મુશ્કેલી પડે તે જય સાદડીએ રાતે 2 વાગે ત્યાં ગયો છે. એનો દાખલો ઉદાહરણ હમણાં કોરોનાની પરિસ્થિતિ હતી. હમણાં કઈ કોરોનાની પરિસ્થિતિ, લોકોને એક બેડ નહોતો મળતો અને ત્યારે જય સાદડીએ પહેલો નિર્ણય કર્યો હતો. જામકુણા છાત્રાલય ખાલી હતી, ત્યારે રજા હતી. મેં તાત્કાલિક કોવિડ સેન્ટર ઉભું કરો, કલેક્ટરને ફોન કર્યો, મને ખાલી ડોક્ટરની અને મંજૂરીની વ્યવસ્થા આપો, બાકી ઓક્સિજન થી લઈ અને તમામ વ્યવસ્થાઓ એ સાત સમાજના આગેવાનો દાતાઓના સહકારથી કર્યું. જેતપુર અને જામકુણામાં કોવિડ સેન્ટર લાવી 10,000 થી વધારે દર્દીઓને એક પણ રૂપિયો લીધા વગર અહીંથી એની ઘરે મોકલવાનું કામ